લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું આપણે કે એક ઘન પદાર્થની લાક્ષણિકતાઓ, ઘન પદાર્થનું વર્ગીકરણ સ્ફટિકમય અને અસ્ફટિકમય. ત્યારબાદ જોયું હતું આપણે કે ઘન પદાર્થનું વર્ગીકરણ તેના આકર્ષણ બળને આધારે. એની અંદર આપણે કુલ 4 પ્રકાર પાડ્યા: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક. હવે એની અંદર આગળ આપણે સમજ લઈએ તો હવે આપણે ટાઇટલ લખીએ છીએ સ્ફટિકમય ઘન. ટાઇટલ લખીએ છીએ આપણે સ્ફટિકમય લેટાઈસ અને એકમ કોષ. ટાઇટલ લખીએ આપણે સ્ફટિકમય ઘન અને એકમ કોષ. સ્ફટિકમય ઘનની જગ્યાએ આપણે લગભગ કરીએ સ્ફટિકમય લેટાઈસ. સમજો એક નવો વર્ડ આવે છે સ્ફટિકમય લેટાઈસ અને બીજો વર્ડ છે એકમ કોષ. તો આ બધું સમજવા માટે પહેલા થોડીક સામાન્ય માહિતી લઈએ. દાખલા તરીકે આ ચોક છે, તો ચોક શેનો બનેલો છે? તો ચોકના ટુકડા કરતા જઈએ આપણે તો એક નાનામાં નાનો કણ મળશે. તો બીજી બાજુ એવું પણ કહી શકાય કે આવા નાનામાં નાના અસંખ્ય કણ ભેગા થઈને એક ચોકની રચના કરે છે. ક્લિયર? તો આપણે એવું લખી શકીએ કે કોઈ પણ પદાર્થ નાનામાં નાના કણનો બનેલો હોય છે. કોઈ પણ પદાર્થ નાનામાં નાના કણનો બનેલો હોય છે. તે કણ અણુ હોય, પરમાણુ હોય અથવા તો આયન હોઈ શકે છે. ક્લિયર? આ વાત થઈ પદાર્થ. હવે આપણે વાત કરીએ સ્ફટિકમય ઘન. તો સ્ફટિકમય ઘન એક મોટો ઘન લઈ લઈએ, એના પણ ટુકડા કરતા જવા આપણે તો લાસ્ટમાં એક કણ સ્વરૂપે આપણને કંઈક તો મળશે. હવે એ કણને અથવા તો એક સ્ફટિકમય ઘનના નાનામાં નાના ભાગને શું કહી દઈશું આપણે? એકમ કોષ. સ્ફટિકમય ઘનના નાનામાં નાના ભાગને શું કહી દઈશું આપણે? એકમ કોષ. તો આપણે લખી શકીએ કે સ્ફટિકમય ઘન ના નાનામાં નાના ભાગને એકમ કોષ કહે છે. હવે એકમ કોષની અંદર પણ શું હોઈ શકે? કાં તો અણુ, પરમાણુ અથવા તો આયન હોઈ શકે. ક્લિયર? હવે સમજો. દાખલા તરીકે આપણને પરમાણુ આપેલા છે. એક રૂમ છે, એ રૂમની અંદર મારે પરમાણુઓ ભરવાના છે. ધારો કે પરમાણુ ગોળાકાર છે. અને એ પરમાણુને આપણે બિંદુ સ્વરૂપે ધારવામાં આવે છે. તો સમજો. દાખલા તરીકે મને બહુ બધા પરમાણુ આપી દીધેલા છે. હવે બહુ બધા પરમાણુઓને મારે ગોઠવવાના છે. તો જનરલી આપણે શું કરીએ? બધાને લાઈનમાં ગોઠવી દઈએ. એક જ પ્લેટની અંદર જો મારે મૂકવાના હોય તો બધાનું એક જ 1 બાય 1 ગોઠવી દો. તો આપણી જોડે ગોઠવણી આ રીતે હોય છે. બે જુદી જુદી પ્રકારની ગોઠવણી કરીએ આપણે. આ રીતે ગોઠવી શકીએ આપણે. એકની નીચે એક, એકની આગળ પાછળ. આ એક મૂકીને આગળ પાછળ મૂકી દઈએ, બીજું મૂકીને આગળ પાછળ, આ રીતે ગોઠવી દીધા. તો આ બધા દરેક પરમાણુના કેન્દ્રોને આપણે જોડી દઈએ. તો આ રીતની એક રચના જોવા મળશે. હજુ આની નીચે પણ હશે, ઉપર પણ હશે, આગળ પણ હશે, પાછળ પણ હશે. એમ આ રીતે બનતું જશે. દરેકના પરમાણુના કેન્દ્રને જોડતા જાઓ તો આ રીતે બનતું છે. ધારો કે મેં આ તો એક જ સપાટી ઉપર લીધા, પણ એ જ પરમાણુની ઉપર બીજા પરમાણુ મૂકું તો આની ઉપર બીજો એક લેયર આવો બનશે, આની પાછળ બીજો એક લેયર આવો બનશે. તો આવા ચોરસ આપણને દેખાતા જશે. બીજી અલગ રીતે કરીએ. કઈ રીતે કરીએ ખાસ ધ્યાન રાખજો. આ રીતે કરી દીધી. બેની વચ્ચે બીજો એક મૂક્યો, ફરી બેની વચ્ચે બીજો એક, બેની વચ્ચે બીજો એક, પછી આની નીચે બીજા બે મૂક્યા મેં,
આની નીચે બીજા બે મૂક્યા, પછી ફરી અહીંયા આગળ નીચે મૂકી શકીએ. આમ લેટાઈસ બિંદુઓની પુનરાવર્તિત ગોઠવણી કરતા જઈએ. આગળ પણ મૂકતા જાઓ, પાછળ પણ મૂકતા જાઓ, ઉપર નીચે, સપાટીની આગળ, સપાટીની પાછળ, એમ રીતે મૂકતા જાઓ. હવે મૂકતા પછી આપણે અમુક પરમાણુઓને જોડી દઈએ. દાખલા તરીકે હું આ બંને જોડું છું, આ ચારને બે જોડે, એ જ રીતે આ ચારને પણ જોડી દઉં. તો અહીંયા આગળથી આ અહીંયા સુધીનું એક અંતર લઈ લઈએ. તો આ શું મળે છે મને? તો કે આવા બિંદુઓને જોડતા જાઓ, આવા બિંદુઓને જોડતા જાઓ તો આવા અનેક પાર્ટ જોવા મળશે તમને. આવા અનેક પાર્ટ જોવા મળશે. અનેક પાર્ટ બધા જોડી દેશો તમે અને એક મોટો પદાર્થ રચાય, સ્ફટિકમય પદાર્થ. તો એને શું કહી દઈશું? સ્ફટિકમય પદાર્થ. અને આ સ્ફટિકમય પદાર્થનો એક નાનામાં નાનો ભાગ, જેને શું કહી દઈશું આપણે? એકમ કોષ. આને શું કહીએ છીએ આપણે? એકમ કોષ. નાનામાં નાનો ભાગ, જેને શું કહી દઈશું આપણે? એકમ કોષ. અને આ એકમ કોષ શેનાથી રચાય છે? તો કે અમુક બિંદુઓને જોડતા. તો જે બિંદુઓને જોડતા દેખાય છે એ બિંદુઓને શું કહી દઈશું આપણે? લેટાઈસ બિંદુ અથવા તો લેટિસ બિંદુ. લેટાઈસ બિંદુ અથવા તો પછી લેટિસ બિંદુ પણ પ્રોનાઉન્સિએશન થશે. ક્લિયર? તો લેટાઈસ બિંદુ કોને કહેવાય? તો એકમ કોષની અંદર જે બિંદુઓ, પરમાણુ અથવા તો આયનોનું જે સ્થાન ખરું, એ સ્થાનને આપણે જો બિંદુ સ્વરૂપે વિચારીએ તો એ એક પોઈન્ટને શું કહી દઈશું આપણે? લેટાઈસ બિંદુ. અને આ લેટાઈસ બિંદુઓને જોડતા એક ઘન પદાર્થ, સમઘન જેવું તૈયાર થાય, એને શું કહી દઈશું આપણે? એકમ કોષ. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો કે એકમ કોષ એટલે કે સ્ફટિકમય પદાર્થનો એક નાનામાં નાનો ભાગ, કે જેને શું કહી દઈશું આપણે? એકમ કોષ. અને એકમ કોષ જેનાથી બને છે એ બિંદુઓને શું કહી દઈશું આપણે? લેટાઈસ બિંદુ. ક્લિયર? હવે આ લેટાઈસ બિંદુની સમજૂતી લઈ લઈએ પહેલા. આ એકમ કોષને હું આ રીતે લખી શકું. આ એકમ કોષને હું આ રીતે લખી શકું. આ એક એકમ કોષ. વિચારવો હોય તો આપણે જે રૂમમાં બેઠા છીએ, આપણી સ્કૂલનો ક્લાસરૂમ વિચારી લો તમે, તો એ પણ શું કહેવાશે? એકમ કોષ જ કહેવાશે, સમઘન. તો આ સમઘન છે અત્યારે. હવે ધ્યાન રાખજો. તો આ બિંદુને શું કહી દઈશું આપણે? લેટાઈસ બિંદુ. દરેક બિંદુને શું કહી દઈશું આપણે? લેટાઈસ બિંદુ. બરાબર છે? ચલો હવે આની અંદર આ બિંદુથી એક ખાસિયતો સમજજો. અહીંયાથી આ બિંદુથી આ બિંદુ વચ્ચેનું અંતર હું આને x એક્સિસ ઉપર લઈ લઉં, આને આપણે y એક્સિસ ઉપર લઈ લઈએ અને આને આપણે z એક્સિસ ઉપર લઈ લઈએ. ઇમેજિન કરીએ કે આ x એક્સિસ ઉપર છે, આ y એક્સિસ ઉપર છે અને આ z એક્સિસ ઉપર છે. તો x એક્સિસ ઉપર અહીંયાથી અહીંયા સુધીનું અંતર હું લઈ લઉં છું a, અહીંયાથી અહીંયા સુધીનું અંતર લઈ લઉં છું b, અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર લઈ લઈએ છીએ આપણે c. મતલબ આને શું કહેવાય? અહીંયાથી અહીંયા સુધીનું શું કહેવાય ભાઈ? ધાર કહેવાશે. તો ધાર આપણને કેટલી જોવા મળે છે? 3. a b c, x એક્સિસ ઉપર, y એક્સિસ ઉપર અને z એક્સિસ ઉપર. પછી બીજું કે x અને y વચ્ચેનો જે ખૂણો બનશે એ ખૂણાને શું કહી દીધું મેં? આલ્ફા. y અને z વચ્ચેનો ખૂણો કહી દીધું મેં બીટા, અને z અને x વચ્ચેનો ખૂણો કહી દીધું મેં ગામા. તો આપણને 3 ખૂણા પણ મળે છે. 3 ખૂણા કયા કયા મળે છે? આલ્ફા, બીટા, ગામા. હવે આ a b c સમાન હોય પણ ખરું, ના પણ હોય. આલ્ફા, બીટા, ગામા સમાન હોય પણ ખરું અને ના પણ હોય. એ ડિપેન્ડ કરશે અણુની ગોઠવણી ઉપર. તો અણુ જે પ્રમાણે ગોઠવાતો જાય એ પ્રમાણે એની રચના બનતી છે, અને ગોઠવણીને આધારે એના ગુણધર્મો પણ બદલાતા જશે. ક્લિયર? હવે ખાસ ધ્યાન રાખજો કે આની અંદર 3 ધાર અને 3 ખૂણા રહેલા હોય છે. ક્લિયર? હવે આ જ સમઘનને આપણે કઈ રીતે વિચારીએ છીએ? ધ્યાન રાખજો. હવે આપણે એકમ કોષ ભેગા કરી અને સ્ફટિકમય બનાવીએ, અથવા તો ઊંધું કરી એક સ્ફટિકમાંથી એકમ કોષ લઈ લઈએ. ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે આપણે સ્ફટિકમય પ્રણાલીની રચના કરીએ છીએ. ક્લિયર? હવે શું કરીએ આપણે? અહીંયાથી અહીંયા સુધીનું એક પ્લેન મૂકી દઈએ. બીજું પ્લેન કયા આગળ મૂકીએ આપણે? અહીંયા બાજુ. ત્રીજું પ્લેન કઈ મૂકીએ આપણે? આ રીતે.
મેં 6 બાજુનો ઉપયોગ કર્યો, આ બે ઉપરવાળી નીચેવાળી અને આગળ પાછળ. હવે શું કરીએ તો ખાસ ધ્યાન રાખજો, આ ઉપરની બાજુમાંથી નીચેની બાજુ ઉપર એક રેખા દોરી દીધી, આ બાજુથી આ બાજુ ઉપર એક રેખા અને અહીંયા આગળ એક રેખા દોરી દીધી. ક્લિયર? તો હવે ખાસ ધ્યાન રાખજો કે આપણે શું કરીએ છીએ, તમને કઈ કઈ જગ્યાએ શું દેખાશે સમજો. આ એક સમતલ છે, આમાંથી આપણે એક એકમ કોષ લઈ લઈએ. કયો એક એકમ કોષ બને છે ધ્યાન રાખજો. ટોટલ અહીંયા આગળ 8 એકમ કોષ છે. કયા કયા? 1 2 3 4 5 6 7 8. કઈ રીતે તો ખાસ સમજો. આ એક ઉપરની 4 બાજુ થયા, એ જ રીતે આ નીચેની 4 બાજુ થઈ, આ ઉપરની બાજુથી આ નીચેની બાજુ, ઉપરની બાજુથી આ નીચેની બાજુ, ઉપરની બાજુથી આ નીચેની બાજુ, ઉપરની બાજુથી આ નીચેની બાજુ. તો આપણને એક ઘન અહીં આગળ દેખાય છે. ફરી ધ્યાન રાખજો, ફરી કહી દઉં છું, અહીં આગળ એક, એક ચોરસ થઈ ગયું. બીજું ચોરસ કઈ આગળ લઈએ છીએ આપણે અહીંયા આગળ, એક ચોરસ બે ચોરસ આયા, અહીંયા આગળ એક રેખા દોરી દીધી, અહીંયા આગળ બીજી રેખા દોરી દીધી. તો અહીંયા આગળ આપણને ઘન દેખાય છે. તો આવો નાનો ઘન કઈ જોવા મળશે પણ પાછળ? ટોટલ અહીંયા કેટલા ઘન દેખાય છે? પણ 2. એવા ને એવા 2 ઉપર, 4, એવા ને એવા 2 આ બાજુ, 6 અને એવા ને એવા 2 અહીંયા. ટોટલ 8 થઈ ગયા. તો આ બધા એકમ કોષમાંથી આવા અસંખ્ય એકમ કોષ ભેગા થશે અને એક સ્ફટિકમય પ્રણાલી બનાવશે. હવે ખાસ સમજો, ચેપ્ટરને આગળ સમજતા પહેલા અહીંયા સમજવું ખૂબ જ જરૂરી છે. તો કે પરમાણુ કઈ જગ્યાએ ગોઠાય એ આપણે સમજવાનું છે. તો આ બધામાંથી હું ખાલી એક જ એકમ કોષ લઈ લઉં, આ એકમ કોષ લઈ લઉં છું. ખાસ ધ્યાન રાખજો, આ એકમ કોષ લઈ લઈએ છીએ. ફરી ધ્યાન રાખો, અહીં આગળ એક, અહીં આગળ ટોટલ કેટલા છે? આ એક મેઇન સમતલ છે આપણું. આપણું આ એક મેઇન સમતલ થઈ જશે. તો સમતલની નીચે 4, 1 2 3 4, સમતલની નીચે 4, સમતલની ઉપર 4. ક્લિયર? ખાસ સમજો, આમાંથી હું ખાલી એક જ એકમ કોષ લઈ લઉં. કયો એકમ કોષ લઈ લીધો મેં? આ એક એકમ કોષ લઈ લીધો. હવે આ એકમ કોષ વિશે મારે ભણવાનું છે. તો આમાં એક એકમ કોષમાંથી જે ગણતરી લાગુ પડે એ જ ગણતરી બધા માટે લાગુ પડશે. કારણ કે સ્ફટિકમય ઘનની અંદર ઘટક કણોની ગોઠવણી કેવી હોય? એક સમાન. તો એકમાં જે લાગુ પડે એ જ બધાની અંદર લાગુ પડશે. ક્લિયર? તો ચલો સૌપ્રથમ આની અંદર ખૂણા કેટલા આવે? એકની અંદર જેટલા ખૂણા આવશે એટલા બધાની અંદર આવશે. આમાં ખૂણા કેટલા દેખાય છે તમને? 1 2 3 4 5 6 7 8. તો 8 ખૂણા થઈ ગયા. જો આ બાજુ કોઈ પણ લઈ લો તમે, જો આમાં 1 2 3 4 5 6 7 8, આગળના 8 ખૂણા થઈ ગયા. તો પાછળના કયા થશે? 1 2 3 4 5 6 7 8. દરેકમાં 8 8 ખૂણા જ હોય. ચલો ફલક. ફલક મતલબ બાજુ. ફલક મતલબ બાજુ. જોડે જોડે જો આ રીતે ઇમેજિન ના થતું હોય તો જોડે જોડે આપણે એ પણ સમજો કે તમે જે રૂમની અંદર બેઠા છો એ રૂમ દાખલા તરીકે સમઘન છે. તો સમઘનની અંદર ખૂણા કેટલા મળશે? મને આંખ બંધ કરીને વિચારો તો ઉપર 4 ખૂણા, નીચે 4 ખૂણા, 90 એંગલ વાળા. તો ટોટલ કેટલા ખૂણા થઈ જશે? 8. ક્લિયર? હવે ફલક. આપણે જે રૂમની અંદર બેઠા છીએ એ રૂમની અંદર મારી જમણી બાજુવાળી ફલક, ફલક મતલબ બાજુ, દિવાલ, જમણી બાજુવાળી દિવાલ, ડાબી બાજુવાળી દિવાલ, ઉપરવાળી દિવાલ, ભોંયતળિયું, નીચેવાળી દિવાલ, સામેની દિવાલ, પાછળની દિવાલ. આ બધી દિવાલોને શું કહીશું આપણે? ફલક. તો ફલક કેટલી જોવા મળશે મને? 6. કઈ રીતે સમજો? આ એક ફલક, આ બીજી ફલક થઈ ગઈ, 2 ફલક સામસામેની. આ ત્રીજી ફલક, આ ચોથી ફલક, 2 ઉપર નીચેની થઈ ગઈ.
એક આ પાછળની અને એક આગળની. તો ટોટલ કેટલી ફલક જોવા મળે છે? મને 6 ફલક જોવા મળે છે. તો ફલક કેટલી છે? 6 છે. ધાર આપણા દિવાલની અંદર, આપણે જે રૂમની અંદર બેઠા છીએ એ રૂમની અંદર ધાર કેટલી છે? તો ધાર કોને કહેવાય? આમ ઉપર વાળું જે હોય છે ધાર કહેવાશે. તો ઉપર કેટલી ધાર જોવા મળે છે? મને 1 2 3 4. ઉપર 4 તો નીચે પણ 4, નીચે પણ 4. તો ટોટલ કેટલી થઈ? 4 ને 4 8. બીજી 9 10 11 12. તો ટોટલ ધાર કેટલી જોવા મળી મને? 12. ધાર કેટલી જોવા? એક જ એકમ કોષની અંદર ધાર કેટલી જોવા મળશે મને? 12. ચલો ધાર પછી વાત કરીએ આપણે ઘનનું કેન્દ્ર. ભાઈ કેન્દ્ર કોને કહેવાય? કેન્દ્ર મતલબ એવું બિંદુ કે ત્યાંથી બધી જ વસ્તુ, બધી જ બાજુનું પેરામીટરનું અંતર કેવું હોય છે? તો કે ઘનનું કેન્દ્ર. ઘનનું કેન્દ્ર એટલે ઘનના કેન્દ્રમાંથી પસાર થતી રેખા દોરો તો બધી બાજુ કેવું હોવું જોઈએ? એક સમાન. તો એ સેન્ટરમાં જ આવશે. અહીંયાથી આ બે ખૂણા વચ્ચેનું અંતર, પછી આગળની સાઈડ છે. આ કેવી સાઈડ છે ભાઈ? આગળની સાઈડ. તો આ આગળની સાઈડ, આગળનો ખૂણો, આ પાછળનો ખૂણો. આ આગળનો ખૂણો, આ પાછળનો ખૂણો. આ પાછળનો ખૂણો, આ આગળનો ખૂણો. આ પાછળનો ખૂણો આવશે આગળ અને અહીંયા આગળ આગળનો ખૂણો આવશે. ક્લિયર? તો ઘનનું કેન્દ્ર કેટલું હોય ભાઈ? એક જ હોય. ઘનનું કેન્દ્ર કેટલું હોય? એક જ. પરંતુ જો ફલકના કેન્દ્રની વાત કરે તો ફલકના કેન્દ્ર કેટલા હોય? તો કે જેટલી ફલક એટલા કેન્દ્ર. દાખલા તરીકે આ ફલક લઈ લો, ઉપરવાળી ફલક. ઉપરવાળી ફલકના કેટલા ખૂણા છે ભાઈ? 4 ખૂણા. તો 4 ખૂણામાંથી 2 લાઈન પસાર થાય તો આ ફલકનું કેન્દ્ર કહેવાય. તો ફલકના કેન્દ્ર કેટલા હોય? જેટલી ફલક એટલા કેન્દ્ર. તો ફલકના કેન્દ્ર પણ કેટલા હોય? 6 ફલક 6 કેન્દ્ર. ધારના કેન્દ્ર કેટલા હોય? તો કે જેટલા ધાર, જેટલી ધાર એટલા કેન્દ્ર. કેટલી ધાર છે? 12 ધાર. તો આ એનું કેન્દ્ર કહેવાય. અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેવું હોય ભાઈ? સેમ. તો ધારના કેન્દ્ર પણ કેટલા જોવા મળશે મને? 12. ક્લિયર? તો આટલું ખાસ ધ્યાન રાખજો કે એક એકમ કોષની અંદર 8 ખૂણા હોય, ફલક કેટલી હોય? 6, ધાર કેટલી જોવા મળશે? 12, અને ઘનનું કેન્દ્ર કેટલું જોવા મળશે મને? 1. આટલું ઇમ્પોર્ટન્ટ છે. આગળ જોઈશું આપણે ફલકના કેન્દ્ર અને ધારના કેન્દ્રનો પણ ઉપયોગ કરવાનો છે મારે. તો ધાર કે ફલકના કેન્દ્ર કેટલા? જેટલી ફલક એટલા કેન્દ્ર. ધારના કેન્દ્ર કેટલા? જેટલી ધાર એટલા ધારના કેન્દ્ર. ધાર 12 છે તો 12 કેન્દ્ર. ફલકના 6 છે તો ફલકના કેન્દ્ર પણ કેટલા જોવા મળશે? 6. ક્લિયર? હવે એક એકમ કોષ ઉપરથી આખા સ્ફટિકમય પ્રણાલીની મારે ગણતરી કરવાની છે. તો એના માટે પણ ફરી મારે આની આ જ વસ્તુ સમજવી પડશે. કઈ રીતે? ખાસ ધ્યાન રાખજો. તો ખાસ સમજો. પરમાણુ કઈ કઈ જગ્યાએ મૂકી શકો તમે? સ્ફટિકમય પ્રણાલીની અંદર પરમાણુ કઈ કઈ જગ્યાએ હોય? જનરલી ખૂણા ઉપર હોય, ફલકના કેન્દ્રમાં હોય, ઘનના કેન્દ્રમાં હોય, ધારના કેન્દ્રમાં હોય. આગળ જોઈશું આપણે વિકર્ણ ઉપર પણ આવશે. વિકર્ણ પણ જોઈશું અને એના ઉપર પરમાણુ પણ મૂકીશું આપણે. તો હવે આ ત્રિપરિમાણીય ગોઠવણીની અંદર જોવાનું છે મારે કે જો ખૂણા ઉપર પરમાણુ ગોઠવાય તો શું થાય? ફલકના કેન્દ્રમાં ગોઠવાય, ઘનના કેન્દ્રમાં ગોઠવાય, ધારના કેન્દ્રમાં ગોઠવાય, વિકર્ણ ઉપર ગોઠવાય તો શું શું થશે? તો સૌપ્રથમ આપણે એવું ધારી લઈએ કે એક ખૂણો કેટલા ઘનનો થાય. મતલબ આપણે વહેંચણી કરી દઈએ. ચલો વહેંચણી કરી દઈએ. કોની વહેંચણી કરી દઈએ? દરેકની વહેંચણી કરી દઈએ. કોઈ કઈ કઈ વસ્તુ જોઈએ આપણે? ખૂણો. ખૂણો જોયું, ફલક જોયું, ધાર જોઈ લીધું મેં, અને ઘનનું કેન્દ્ર પણ જોયું. આ 4 વસ્તુની ખાસ વહેંચણી કરવાની છે મને. તો ચલો આ એકમ કોષ લીધો મેં. એક એકમ કોષનો કોઈ પણ એક ખૂણો લઈ લો. દાખલા તરીકે હું આ લઈ લઉં. તમે કોઈ પણ લઈ શકો. આ લેશો તો આગળનું દોરવું પડશે, આ લેશો તો નીચે દોરવું પડશે, આ લેશો તો પણ નીચે. તો હું આ જ લઈ લઉં છું. ધારો કે મેં આ ખૂણો લઈ લીધો. આ ખૂણા ઉપર એક પરમાણુ મેં મૂકી દીધો.
પરમાણુ ગોળાકાર હોય. હવે આ ખૂણો કોનો કહેશો તમે? આ ખૂણો કોનો કહેશો? તો કે આ ઘનનો કહેવાય, નીચેવાળા ઘનનો આગળનો ખૂણો કહેવાય. તો શું આ પાછળનો ના થાય? પાછળના ઘનનો ના કહેવાય? કહેવાશે ને. આ ખૂણો આગળવાળા ઘનનો કહેવાય તો પાછળવાળા ઘનનો પણ કહેવાય. જો આ બંનેનો કહેવાય તો આ બાજુવાળા બેનો ના કહેવાય નીચે. તો નીચે ટોટલ કેટલા ઘન છે? 4. તો કે 4 નું શું કહેવાય? ઉપરનો. તો ઉપરવાળાનું ના કહેવાય. ઉપરવાળાના કેટલા છે ભાઈ? 2 છે. તો ઉપરવાળાના 2 ના નહીં કહેવાય. તો આ જે ઘન ખરો એનો નીચેનો અંદરનો ખૂણો નહીં કહેવાય. આનો કહેવાય તો પાછળવાળાનો પણ કહેવાશે. એનો મતલબ કે આ એક ખૂણો કેટલા ઘનમાં વિભાજિત થયેલો છે? એકમ કોષ કેટલું મળશે મને? 1/8. ક્લિયર? ઓકે. હવે આપણે કોઈ પણ એક ફલક લઈ લઈએ. કોઈ પણ એક ફલક લઈ લઈએ. ધારો કે હવે ફલકની વાત કરીએ તો કે આ ફલક, હવે એનો બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયું. અંદરનો જે ઘન ખરો એની આ ફલક લઈ લો. તો આ ફલક કેટલામાં ડિવાઈડ થાય? આ ફલક આગળના ઘનની પણ કહેવાય, પાછળના ઘનની પણ કહેવાય. આગળના ઘનની પાછળની ફલક અને પાછળના ઘનની આગળની ફલક. ઉપર 2 છે, ઉપર બીજા 2 ઘન છે. એની આ ફલક સાથે કોઈ લેવા દેવા કરો? કોઈ નહીં. આ બાજુ પણ છે, એના સાથે કોઈ લેવા દેવા કરો? નહીં. આ બાજુ પણ બીજા 2 છે, એને પણ આના સાથે કોઈ લેવા દેવા નથી. વિચારી લો, આપણે જે રૂમમાં બેઠા છીએ એની બાજુવાળી રૂમ અને આપણી રૂમ બંને વચ્ચે એક જ દિવાલ છે ને. એ દિવાલ બીજા કોઈ ઘનની થાય? બીજા કોઈ રૂમની થાય? ના થાય. મતલબ એક દિવાલ મતલબ એક ફલક કેટલામાં ડિવાઈડ કરવી પડશે? મારે 2માં. મતલબ જો હું ફલકના કેન્દ્રમાં પરમાણુ મૂકું તો મને પ્રતિ એકમ કોષ કેટલો ભાગ મળશે? 50%. અડધો આ બાજુવાળા ઘનમાં અને અડધો બાજુવાળી રૂમમાં. ક્લિયર? ઓકે. હવે આપણે વાત કરીએ કોઈ પણ એક ધારની વાત કરી દઈએ. ચલો સમજો. દાખલા તરીકે મેં આ ધાર લીધી છે. આ ધાર જ કહેવાશે. આ ધાર કોની કહેવાય? તો કે નીચેવાળા જે 2 ઘન ખરા, એની ઉપરની ધાર. ઉપરવાળા 2 જે ઘન ખરા એની કઈ ધાર આવશે? નીચેની ધાર. આ 2 હોય એના આ ધાર સાથે કોઈ લેવા દેવા? આ 2 ઘન છે એના આના સાથે કોઈ લેવા દેવા નથી. એનો મતલબ કે એક ધાર નીચેના 2 એકમ કોષ અને ઉપરના 2 એકમ કોષ સાથે જોડાયેલી છે. મતલબ આ ધારનો જો મારે ભાગ કરવો હોય તો ધાર કોને મળશે? તો નીચેના 2 ને મળશે, ઉપરના 2 ને મળશે. તો એક ધાર કેટલામાં ડિવાઈડ થાય ભાઈ? 4 માં ડિવાઈડ થાય. ક્લિયર? ચલો તો આ ઘનનું કેન્દ્ર મૂક્યા. આપણે જે રૂમમાં બેઠા છીએ એ રૂમની અંદર એક કેન્દ્ર છે. એ પરમાણુ અથવા તો એ કેન્દ્ર બીજા કયા ઘનનું થાય? બાજુવાળા રૂમનું કેન્દ્ર કહેવાય? ના કહેવાય. ઉપર નીચે આગળ પાછળ બીજા કોઈ રૂમનું કેન્દ્ર ના થાય. મતલબ 1/1. આન્સર કેટલો થઈ ગયો? 1. આનો મતલબ કે જો તમે કોઈ એક એકમ કોષના ખૂણા ઉપર પરમાણુ મૂકશો તો એ ટોટલ 8 એકમ કોષમાં ડિવાઈડ થાય. ફલકના કેન્દ્રમાં મૂકશો તો કેટલામાં ડિવાઈડ થશે? 2 એકમ કોષમાં ડિવાઈડ થાય. ધારના કેન્દ્રમાં મૂકશો તો 4 એકમ કોષમાં ડિવાઈડ થશે અને ઘનના કેન્દ્રમાં મૂકશો તો ખાલી એ પોતાનો જ ગણ હશે. તો આ જ ઇમ્પોર્ટન્ટ છે આખા ચેપ્ટરની અંદર, વહેંચણી. તો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો આ ના ખબર પડી તો સમજી લેવું ચેપ્ટરની અંદર કોઈ જ ખ્યાલ આવશે નહીં. ક્લિયર? એકમ કોષના પ્રકાર. તો મુખ્યત્વે એકમ કોષના 4 પ્રકાર આપેલા છે. એકમ કોષના કેટલા પ્રકાર આપેલા છે? 4 પ્રકાર આપેલા. સમજો.
આમ 2 માં ડિવાઈડ થાય, પરંતુ આપણે 4 માં ડિવાઈડ કરેલું છે, એના સાથે કોઈ લેવા દેવા છે. પહેલું છે આદિમ એકમ કોષ. પહેલું છે આદિમ એકમ કોષ. આને બીજું કહીએ છીએ આપણે પ્રિમિટિવ સેલ. આને શું કહીશું? બીજું પ્રિમિટિવ સેલ. બીજો પ્રકાર છે ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષ. આને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કે ફેસ સેન્ટર્ડ ક્યુબિક. શું કહીએ છીએ આને? ફેસ સેન્ટર્ડ ક્યુબિક. અધરવાઇઝ ક્યુબિક ક્લોઝ પેકિંગ. ક્યુબિક ક્લોઝ પેકિંગ. ત્રીજું છે અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત એકમ કોષ. ઇંગ્લિશમાં આને કહીએ છીએ ભાઈ આપણે બોડી સેન્ટર્ડ ક્યુબિક. અને લાસ્ટ વન છે અંતકેન્દ્રિત. અંતકેન્દ્રિત એકમ કોષ. આને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. ચલો પ્રિમિટિવ સેલ ને P વડે દર્શાવીએ છીએ આપણે. FCC ને મતલબ ફેસ સેન્ટર્ડ ક્યુબિક ને FCC અથવા તો CCP વડે પણ દર્શાવીએ છીએ. બોડી સેન્ટર્ડ ને BCC વડે દર્શાવીએ છીએ આપણે, અને આને ECC વડે દર્શાવીએ છીએ. 4 પ્રકાર અલગ અલગ પાડેલા છે. હવે આનો મતલબ સમજો. તો કે પરમાણુની ગોઠવણીને આધારે આના જુદા જુદા પ્રકાર પાડેલા છે. તો આદિમ એકમ કોષમાં પરમાણુ કઈ જગ્યાએ હોય? તો કે પરમાણુ દરેક ખૂણા ઉપર હોય. કઈ જગ્યાએ જોવા મળશે આપણને? દરેક ખૂણા ઉપર. FCC અને CCP માં કઈ જગ્યાએ જોવા મળશે આપણને? તો કે પરમાણુ દરેક ખૂણા ઉપર તેમજ દરેક ફલકના કેન્દ્રમાં. દરેક ફલકના કેન્દ્રમાં. એટલા માટે શું કહી દીધું આપણે? ફલક કેન્દ્રિત. એટલા માટે શું કહી દીધું? ફલક કેન્દ્રિત. નેક્સ્ટ છે અંતઃકેન્દ્રિત. મતલબ દરેક ખૂણા ઉપર પ્લસ ઘનના કેન્દ્રમાં. ઘનના કેન્દ્રમાં. કેન્દ્ર મતલબ સેન્ટર. સેન્ટર મતલબ બોડી. બોડીના સેન્ટરમાં મતલબ ઘનના કેન્દ્રમાં પ્લસ ખૂણા ઉપર. એટલા માટે શું કહી દીધું આપણે? અંતઃકેન્દ્રિત. અને ECC નો મતલબ શું થશે? તો કે દરેક ખૂણા ઉપર પ્લસ કોઈ પણ બે સામસામેની ફલક ઉપર. કોઈ પણ બે સામસામેની ફલક ઉપર પરમાણુ ગોઠવાયેલા હોય. ફલકના કેન્દ્રમાં. ક્લિયર? તો એની ગોઠવણીને આધારે એકમ કોષના કુલ 4 પ્રકાર પાડેલા છે. ફરી ધ્યાન રાખજો. આદિમ એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ, અંતઃકેન્દ્રિત એકમ કોષ અને અંતકેન્દ્રિત એકમ કોષ. શોર્ટમાં પ્રિમિટિવ સેલ, સાદો ઘન પણ કહેવાય છે. FCC CCP અથવા તો BCC અને BCC બોડી સેન્ટર્ડ અને ECC એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. તો આના આધારે એકમ કોષનું વર્ગીકરણ કરેલું છે. હવે પ્રતિ એકમ કોષ આની ગણતરી કરવાની છે. પ્રતિ એકમ કોષ ગણતરી કરી દઈએ આની, તો આખા એકમ કોષની અંદર અથવા તો સ્ફટિકની અંદર રચના તો સેમ જ રહેવાની. આની પણ પ્રતિ એકમ કોષ ગણતરી કરી લેવાની. દરેકની પ્રતિ એકમ કોષ ગણતરી કરી લઈએ આપણે, તો આખા સ્ફટિકમય પ્રણાલીની આપણને માહિતી મળી જાય. ક્લિયર? તો આને થોડું ડેપ્થમાં જોઈ લઈએ. શું આવશે? એ છે આપણે આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષ એને લખી દઈએ આપણે પ્રિમિટિવ સેલ. તો આની અંદર પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાયેલા હોય? તો કે પરમાણુ દરેક ખૂણા ઉપર હોય. પરમાણુ દરેક ખૂણા ઉપર હોય છે. હવે આપણે એક એકમ કોષની વાત કરીએ. એક એકમ કોષની વાત કરીએ તો આ એક એકમ કોષની અંદર પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાયેલા હશે? તો કે ખૂણા ઉપર. તો કે દરેક ખૂણા ઉપર પરમાણુ હશે. તો
तो टोटल एक एकम कोषની અંદર પરમાણુ એકમ કોષ બનવા માટે કયો એકમ કોષ આદિમ એકમ કોષ બનવા માટે કેટલા પરમાણુની જરૂર પડશે મને 8 પરંતુ શું આ એક પરમાણુ આખો ઘનનો કહેવાય આ તો ત્રિપરિમાણીય ગોઠવણી છે પ્રતિ એકમ કોષ આપણા વડે જો વહેંચણી આ ખૂણો કેટલો ભાગ આપશે આપણને 1/8 આ કેટલો આપશે 1/8 દરેક ખૂણો 1/8 જ આપશે તો આપણે લખી શકીએ कि प्रति एकम कोष परमाणुनी संख्या प्रति एकम कोष परमाणुनी संख्या बराबर टोटल कितना परमाणु છે 8 દરેક ઉપરથી કેટલો મળશે મને 1/8 તો ટોટલ કેટલા મળી ગયા મને 1 આનો मतलब એક પરમાણુ પ્રતિ એકમ કોષ तो सादा घननी अंदर એટલે કે આદિમ એકમ કોષની અંદર પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુ જોવા મળશે મને 1 બીજું જોઈ લઈએ આપણે ફલક કેન્દ્રિત એકમ કોષ શોર્ટમાં શું કહી દઈશું આપણે એફસીસી અથવા તો સીસી આપણે જોયું આપણે કે પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાયેલો હોય તો કે પરમાણુ દરેક ખૂણા ઉપર અને દરેક ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલા હોય છે કઈ ગોઠવાયેલા હોય ખૂણા ઉપર અને ફલકના કેન્દ્રમાં તો આપણે જોઈ લઈએ આ એક એકમ કોષ એક એકમ કોષની ગણતરી પરથી આપણે બાકીની ગણતરી કરી શકીએ તો પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાયેલા છે દરેક ખૂણા ઉપર તો ખૂણા ઉપરથી મને ભાગ મળશે એકમ કોષનો ભાગ મળશે કે નહીં મળે ખૂણા ઉપરથી મળશે બીજું કઈ જગ્યાએ ગોઠવો દરેક ફલકના કેન્દ્ર ભાઈ ફલક કેટલી 6 આ ઉપરની ફલક આ નીચેની ફલક આ ડાબી બાજુ આ જમણી બાજુ આ પાછળની ફલક આ આગળની ફલક પાછળની ફલક આગળની ફલક ફલક ઉપરથી કેટલો ભાગ મળશે એકમ કોષને અડધો ભાગ તો પરમાણુની સંખ્યા પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા બરાબર કેટલું થાય ભાઈ તો કે ખૂણા પ્લસ ફલક ખૂણા કેટલા છે 8 ગુણ્યા દરેકમાંથી કેટલો ભાગ મળશે એકમ કોષને 1/8 ફલક કેટલી છે 6 દરેક ફલક ઉપરથી કેટલો ભાગ મળશે 1/2 1 + 3 मतलब 4 परमाणु प्रति एकम कोष तो जो તમને પ્રતિ એકમ કોષ સંખ્યા પૂછે પરમાણુની સંખ્યા પૂછે તો 4 પરમાણુ આવે પરંતુ એફસીસી અથવા તો સીસીપી બનાવવા માટે અત્યારે કેટલા પરમાણુ જોઈશે મને 8 ખૂણા ઉપર 8 6 ફલકના કેન્દ્રમાં मतलब 14 પરમાણુ દ્વારા આપણે શું બનાવી શકીશું ભાઈ ફલક કેન્દ્રિત એકમ કોષ આદિમ એકમ કોષ કેટલા પરમાણુ દ્વારા બનાવી શકાશે 8 પરંતુ પ્રતિ એકમ કોષ પૂછે તો આન્સર કેટલો આવશે 1 અહીંયા આગળ કેટલો આન્સર આવશે પ્રતિ એકમ કોષ 4 ક્લિયર ધેટ મીન્સ આવા અસંખ્ય એકમ કોષ ભેગા થાય જે સ્ફટિકની રચના કરે પરંતુ દરેક એકમ કોષની અંદર 4 પરમાણુ હાજર હશે ક્લિયર અંતઃકેન્દ્રિત એકમ કોષ અંતઃકેન્દ્રિત એકમ કોષ એને શું કહી દઈએ છીએ આપણે બીસીસ દૂર થઈએ તો પહેલા તો ખ્યાલ હશે કે પરમાણુ દરેક ખૂણા ઉપર પ્લસ ઘનના કેન્દ્રમાં હાજર હોય છે કઈ જગ્યાએ હોય હાજર દરેક ખૂણા ઉપર અને ઘનના કેન્દ્રમાં તો આ રીતે આપણે ઘનનો એક એકમ કોષ દોરી દઈએ તો પરમાણુ કઈ જગ્યાએ હાજર હશે દરેક ખૂણા ઉપર 8 ખૂણા છે ઘનના કેન્દ્રમાં ઘનનું કેન્દ્ર એક જ હોય ઘનનું કેન્દ્ર કેટલું હોય ભાઈ એક જ હોય તો ખૂણા પ્રતિ એકમ કોષ શું લખાશે તો કે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા બરાબર ખૂણા
પ્લસ ઘનનું કેન્દ્રમાંથી મને મળશે એકમ કોષને ખૂણા કેટલા છે ભાઈ 8 દરેક ખૂણો કેટલો આવશે 1 જ નો આવશે ઘનના કેન્દ્ર કેટલા છે 1 કેટલો આપી દેશે ભાઈ એકમ કોષને પૂરેપૂરો આપી દે તો સરવાળો કેટલો થાય 2 પરમાણુ પ્રતિ એકમ કોષ 2 પરમાણુ પ્રતિ એકમ કોષ ક્લિયર તો અંતઃકેન્દ્રિત એકમ કોષ બનાવવા માટે કેટલા પરમાણુની જરૂર પડશે 9 પરંતુ પ્રતિ એકમ કોષ પૂછાય તો આન્સર કેટલો આવશે 2 નેક્સ્ટ જોઈ લઈએ આપણે અંતકેન્દ્રિત એકમ કોષ આને શું કહી દઈએ છીએ આપણે એસીસી પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાયેલા હોય ભાઈ તો કે પરમાણુ દરેક ખૂણા ઉપર પ્લસ કોઈ પણ બે સામસામેની ફલક ઉપર ગોઠવાયેલા હોય છે કોઈ પણ બે સામસામેની ફલક ઉપર ગોઠવાયેલા હોય છે તો આપણે દોરીએ તો કેવી રીતે થશે ભાઈ 8 ખૂણા ઉપર 8 કોઈ પણ બે સામસામેની ફલક ઉપર વાળી લેવો તો નીચે વાળી ડાબી બાજુ આવશે તો જમણી બાજુ હશે પાછળની ફલક હશે તો આગળની ફલક આવશે તો કોઈ પણ બે ફલક લઈ લો તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા બરાબર કઈથી મળશે મને ખૂણા પ્લસ ફલક ભાઈ ખૂણા કેટલા છે 8 આથી 8 ખૂણા ઉપર પરમાણુ છે દરેક ખૂણો એક જ માઉસ આપશે એકમ કોષને ફલક કેટલી છે હવે ટોટલ 6 ફલક છે પરંતુ કોઈ પણ બે ફલક ઉપર જ પરમાણુ છે બાકીની ફલક ઉપર પરમાણુ જ નથી એક એકમ કોષને કઈ રીતે આપશે તો કોઈ પણ બે ફલક અને દરેક ફલક ઉપર કેટલો આપશે ભાઈ અડધો આ ફલકનો અડધો ભાગ નીચે અને આ ફલકનો અડધો ભાગ ઉપર તો આન્સર કેટલો આવશે 1 + 1 મતલબ બે પરમાણુ પ્રતિ એકમ કોષ તો અહીંયા એકમ કોષ બનાવવા માટે 10 પરમાણુની જરૂર પડે પરંતુ પ્રતિ એકમ કોષ પૂછાય તો કેટલા આવશે ભાઈ બે પરમાણુ તો આ રીતે ખાસ સમજો એકમ કોષ એના પ્રકાર આકૃતિ ખાસ સમજો આગળ ખૂબ જ અગત્યની છે એ આવડશે તો જ આખા ચેપ્ટરની અંદર ખ્યાલ આવશે ક્લિયર જો આના રિલેટેડ કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર તમે લખી શકો છો ક્લિયર